મહેસાણાથી સમાચાર મળ્યા છે કે સાગરદાણ કેસમાં વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા ફટકાઈ છે, જેના કારણે તેઓ કોઈ પણ ચૂંટણી લડી શકશે નહીં. દૂધસાગર ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં કન્વિક્શન ઉપર સ્ટે માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ ખાસ સરકારી વકીલ વિજય બારોટની રજૂઆત બાદ કોર્ટે સ્ટે અરજી ફગાવી દીધી છે. આથી વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીની આગામી ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. લાગજ પોલીસ સ્ટેશનની મુલાકાત વિશે બે શબ્દો. આમ તો આજે વંદે માતરમની 150મી વર્ષગાંઠ ઉજવણીના ભાગરૂપે લાંભણજ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ હતો અને વંદે માતરમની ઉજવણીનો કાર્યક્રમ પૂરો કર્યા બાદ અહીંયા એક લોક દરબાર હતો અને આ લોક દરબારમાં માન્ય એસપી સાહેબ પણ હાજર હતા અને અહીંયા અરજદારો પણ અહીંયા હાજર હતા. તો અહીંયા મુલાકાત લઈને લોકોને વિવિધ પ્રશ્નો, નાની મોટી ચોરીઓ થતી, મુશ્કેલીઓ હતી, પોલીસનો એક મિત્ર તરીકે મદદરૂપ થવાનો ભાવ પણ અહીંયા તંત્રનો હતો. અહીંયા આવીને અહીંયા અરજદારોને પણ મળ્યા, પોલીસના અધિકારીઓને મળ્યા અને લોકોના પ્રશ્નો કેમ સરળતાથી ઉકેલાય, લોકોને સુખાકારી કેમ ને મુશ્કેલીઓ ઓછી થાય, પોલીસ કેમ વધુ મદદરૂપ થાય એ બાબતની ચર્ચા થતી. આજની મુલાકાત પણ ફળદાયી ગઈ. અને આજની સાહેબ આપ લાગજ પોલીસ સ્ટેશનની મુલાકાત વિશે બે શબ્દો.